હેલો એવરીવન. તો આજે હું અમદાવાદનો સૌથી ખરાબ અનુભવ તમારા બધા જોડે શેર કરવા જઈ રહ્યો છું. તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને તમારા જોડે પણ આવું થયું હોય તો આ વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એક્ઝેક્ટલી લોકેશન કહું તો ગીતા મંદિર અને પાલડીના વચ્ચે જમાલપુર એરિયા છે, ત્યાં મારા જોડે આ થયું હતું. પાલડીથી મને ઓટો રિક્ષામાં હાઈવેથી બેસ્યો. એક ડ્રાઈવર હતો અને પાછળ 3 ભાઈઓ બેસેલા હતા. તો ડ્રાઈવરે મને એવું કીધું કે આગળ પોલીસ વાળા છે તો તમે પાછળ બેસો. તો એક ભાઈ ઉતરી ગયો ને વચ્ચે મને બેસાડ્યો. તો બેસતાની સાથે જ ડ્રાઈવર એકદમ સ્પીડમાં ઓટો જવા દે, બ્રેક મારે, સ્પીડમાં જવા દે, મને ખ્યાલ ના આવ્યો અને મારા પેન્ટમાંથી વોલેટ નીકળી ગયું એટલી વારમાં. તો એમનું બિહેવિયર જોઈને મને એવું ફીલ થયું કે કંઈક પ્રોબ્લેમ છે. તો મેં મારું બેગ ચેક કર્યું તો એમાં વોલેટ નતું. પછી મેં પેન્ટમાં ચેક કર્યું તો એમાં પણ વોલેટ નતું. પછી મને લાઈટ થઈ ગયું કે મારું વોલેટ આમને ચોરી કરી દીધું છે. પછી મને એક્ઝેક્ટલી જે જમાલપુરનું બ્રિજ છે ત્યાં નીચે ઓટો રિક્ષા ઉભી રાખી. ઉતરતાની સાથે જ પહેલા મેં આ બધાનો વિડીયો ઉતારી લીધો. વિડીયો ઉતારી લીધો તો એ ગભરાઈ ગયા અને હું એ ગભરાયેલો હતો ઓલરેડી. તો પછી મેં કીધું કે તમારી જોડે જ મારું વોલેટ છે તો વોલેટ મને આપી દો. મેં વિડીયો ઉતારી લીધું છે. તો વોલેટ કે ચેક કરી લેવું તો વોલેટ ત્યાં જ પડ્યું હતું. તો વોલેટ તો મેં લઈ લીધું અને મારા જોડે વિડીયો ડિલીટ કરાવડાવ્યું અને સ્પીડમાં વોલેટ આપ્યા પછી સ્પીડમાં ઓટો લઈને નીકળી ગયા. મારા જોડે ભાડું ના લીધું, કશું ના લીધું. અને હું એ ટાઈમ એટલો ગભરાયેલો હતો કે મારો ભૂલ એ થઈ કે હું ઓટો રિક્ષાનો નંબર નોંધવાનું ભૂલી ગયો. એટલે હું તમને બધાને સજેશન આપું છું કે તમે અમદાવાદના કોઈ લોકલ એરિયામાં ફરવા જાઓ તો ઓટો રિક્ષામાં ટ્રાવેલિંગ કરો તો બી સેફ ટ્રાવેલિંગ કરજો. અને જો બને તો બીઆરટીએસ, રેપિડો અથવા ઉબેરનો યુઝ કરજો ત્યાં ટ્રાવેલિંગ કરવા માટે. કેમ કે ઓટો રિક્ષા મને નહીં લાગતું કે એ એરિયા માટે સેફ હોય. જો તમારા જોડે પણ આવું થયું અને જો